નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો ઉપલેટા વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં માજી સુધરાઈ સભ્ય દ્વારા સ્વખર્ચે ગટર અને રોડ રસ્તાના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો ઉપલેટા વોર્ડ નંબર 6 ના માજી સુધરાઈ સભ્ય અને મનોજભાઈ નંદાણીયા સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ મોખરે છે। ગરીબ લોકોના સેવાકીય કાર્યમાં મનોજભાઈ તન મન ધનથી લોકોના કાર્યો કરે છે। આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ જ ચાહતા હોય છે, જેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓ ખુશી અનુભવે છે। જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે એહસાન નથી કરતો, આ મારી ફરજ છે। આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોક ચાહનાને માન આપ્યું છે, જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું છું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું। આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે, જેને લઈને હાલ પણ વોર્ડ નંબર 6 ના જલારામનગર સોસાયટી, સરદારનગર સોસાયટી, રામનગર સોસાયટી જેવા વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા, રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યારે પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તાઓ માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ્સ સહિતની વ્યવસ્થા કરી અંદાજે 1 થી સવા લાખની રકમ પોતાના ખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે। હાલ તો તેઓ હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા આ વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમને અભિનંદન આપ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું મનોજ નંદાણીયા, ઉપલેટા નગરપાલિકા બાંધકામ ખાતાના પૂર્વ ચેરમેન। આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં આવેલ જલારામનગર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, જલારામનગર મેઇન રોડમાં કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા તેને આજ સ્વખર્ચે અંદાજિત કુંડીના ઢાંકણા 10 થી 12 કુંડીના ઢાંકણા હતા। પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફિટ કરવાની તે પણ સ્વખર્ચે ફિટ કરાવી આપેલ છે। તથા આવનારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાઇલ્સની વ્યવસ્થા પણ સ્વખર્ચે અત્યારથી જ કરી રાખેલી છે અને તે નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સ્વખર્ચે છે। તેનો અંદાજિત ખર્ચ ₹1 લાખ થી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને કુંડીના ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે।